કાને કરે એની વાત રે મારે ને મારે હવે કાંઈ નથી આયા રાણી રે એમ જીવ રાધા તે ઘણા રે દિવસનો ગરવા થોડી ના જાઓ ને એકલી છોડીને ના જાઓ મને એકલી જીવ રાજા રે એ મતાયા રાણે કે જીવ રાજા રે દિવસનો ધન્યવાદ રે માટે છોડી ના જાઓ મને એકલી મેલીને ના જાઓ મને એકલી જીવ રાજા રે એમ કાયા રે કે ધીરે અમુક કાયા રે
મંદિરે આવું પરાણે કે માટે તમારા ને મારા સર્વેના માટે સાહેબ સમય કરે ને એવું કોઈ ના કરી શકે. કુદરત ફરે પલવારમાં મસ્તાન માનવ શું કરે કે કુદરત ફરે પલવારમાં મસ્તાન માનવ શું કરે જેનો ભાવી ભૂલાવે ભાન કે બુદ્ધિ વિચારે શું કરે કે માણસ ગમે જેટલો બુદ્ધિશાળી હોય ને સાહેબ ગમે જેટલો એમ પણ આ દેહ જે જગ્યાએ પડવાનો હોય ને એ જગ્યા આપણને લઈ જાય આપણે એમ વિચારીએ કે બંગલો મારો છે, ગાડીઓ મારી છે, જમીન મારી છે, તમામ મિલકત મારી છે એ સર્વેને મરી જવાનું છે. તમારે મારે સર્વેને સાહેબ દેશની વાત છે, ગળીએ વાત છે, શેરીએ વાત છે. તમારે મારે સર્વેને એક આ ભાડુંથી મકાન મળ્યું છે, એકવાર ખાલી કરવાની વાત નક્કી છે. માટે અહીંયા સંતોને વાણી દ્વારા કાંઈક કેવું પડે છે. એક દિવસના સમાજ એવો હતો ને, એક વડલાના દાડે પોપટનું બચ્ચું બીમાર 2-4 વડના ટેટા ખાય અને જીવન ગુજારે, આખો દિવસ નીકળી જાય. 2-4 ટેટા વીણી ખાય અને એના માટે સમય આવે ને સાહેબ તારે યમના દૂતો ત્યારે નીકળે છે. યમના દૂતો ત્યારે નીકળે પેલા પોપટના બચ્ચાને સામે જોઈ અને દાંત કાઢે છે. ઓહો કે હાવ માય કાબલો છે, અહીંયાથી ઉડીને બીજે દેહી હકાય ને એવી એની પોઝિશન થાય અને હાવ માય કાબલો કરીને એના સામે જોઈને દાંત કાઢે અને લગભગ 10-15 દિવસ વીતી ગયા થાય. એક તો બચ્ચું બીમાર હતો એને પીડા અને આ યમના દૂતો આવીને કાયમ હેરાન કરે કે માય કાબલો કરીને એના સામે જોઈને દાંત કાઢે. એને બહુ પીડા થઈ. જેનો કોઈ ના હોય ને સાહેબ એનો જગતની માલિકા જેનો કોઈ ના હોય ને એને મળે અનેકનો એક પરમાત્મા એક દિવસ મળે એ વાત નક્કી છે. અહીંયા બધા પક્ષીનો વડો ગરુડ જેવો આવીને વડલાના દારે બેસે છે ત્યારે ગરુડને પોપટનું બચ્ચું વાત કરે છે કે ભલા માણસ તમે આપણા પક્ષીના વડા છો અને પેલા 4 જણા આજે 10 દિવસથી તમામ મારો પીછો પકડ્યો છે. કાયમ મને માય કાબલો કરી મારા હામો જોઈ અને દાંત કાઢે છે. એ મને કાંઈક ઠપકો દ્યો તો સારું કે ભાઈ એ તો યમના દૂતો છે, યમના દૂતોના સામે આપણે બાથ ન ભીડાય. યમના દૂતો છે એમને કાંઈ કરાય નહીં આપણે પણ કે મારા આગળ એનો ઈલાજ છે, તને હેરાન ના કરે, તારા દાંત ના કાઢે, એનો મારા આગળ ઈલાજ છે કે તો એ કરો. તો એમ કહે મારી પીઠ ઉપર બેસી જા કે મારી પીઠ ઉપર તો બેસી જા અને તમે એક હિમાલયના ખોપડા ઉપર જઈને પકડજો. હિમાલયના ખોપડે જઈને પકડો ત્યાં તને કોઈ તારો મજાક નહીં ઉડાડે, તારા દાંત નહીં કાઢે, તને માય કાબલું કેવા વાળો કોઈ મળશે નહીં. સરસ અને બરાબર ગરુડની પીઠ ઉપર બેહી અને ગરુડ ત્યાંથી ઉડ્યો હિમાલયના ખોપડા ઉપર જઈને પકડી દીધો.
આવો હિમાલયના ખોપડા ઉપર જઈને પોકાડી દીધું. ત્યારે ગરુડ પાછો ફરે છે ને ત્યારે વડલાના દાડે આવીને બેહે છે. ત્યાં યમના દૂતો નીકળે. જય રમાપીર. યમના દૂતો ત્યાં નીકળે અને યમના દૂતોને ગરુડ કે છે કે ભલા માણસ પેલો બિચારો પોપટનું બચ્ચું હે હાવ બીમાર હતો અને 2-4 વડના ટેટા ખાઈ અને દિવસ ગુજારતો હતો અને એને તમે કાયમ મજાક ઉડાડતા હતા અને દાંત કાઢતા હતા કે માય કોંગલું કરતા હતા. તો કે હા, પણ કે અમે એને હસતા નતા. શાને હતા? અમે એને એના દાંત કાઢ્યા નથી. અમે એના દાંત કાઢ્યા નથી. દાંત કાઢવાની કાંઈ રીત અલગ છે. તો કે કેમ દાંત કાઢતા? કે સાંભળી લો કે હાવ માય કોંગલું હતો, બીમાર, અહીંયાથી ઉડીને બીજે બેહી ના હતા એવી એની પોઝિશન હતી. અને કદાચ એવો 25 દિવસ ઉડી કરે ને તો એ જગ્યાએ ના પહોંચે. એ જગ્યાએ એનું મોત છે. ક્યાં 25 દિવસ ઉડી કરે ને એ જગ્યાએ પહોંચી ના શકે એવી જગ્યાએ એનું મૃત્યુ છે. એના અમે દાંત કાઢતા હતા. કે કઈ જગ્યાએ? તો કે હિમાલયના ખોપડા ઉપર. તો ત્યાં તો હું મૂકીને આવ્યો. તો તમે મૂકીને આવ્યા ને તો ગયો. એટલે આપણે એમ વિચારીએ કે આ તમામ મિલકત મારી છે, આ જમીન મારી છે, કાયદા મારા છે, મકાન મારું છે, ગાડીઓ મારી છે, રૂપિયા મારા છે, પણ કશું જ નહીં સાહેબ. જે જગ્યાએ આ દેહ પડે ને એ જગ્યા આપણી સાહેબ. એ જગ્યા આપણી જ્યાં દેહ પડે એ જ મુકામ. એટલે સદગુરુ તેને મુકામ બતાવે છે. ક્યાંથી આવે છે, ક્યાં જવાનું છે, સદગુરુ માર્ગ બતાવી દે આપણને સાહેબ. સાચા સદગુરુ કરવાની જરૂર એટલા માટે છે. એટલા માટે સંતોને અહીંયા વાણી દ્વારા જગતની માલિક પર કાંઈક શબ્દ મૂકવા પડ્યા છે સાહેબ. કાંઈક આપણને એમ વિચાર થાય કે ભાઈ ફલાણા ભાઈ અહીંથી નીકળ્યા અને એમને એક્સિડન્ટ થયો, પણ એ જગ્યા એમને ત્યાં પોકાર કરતી હોય છે સાહેબ. એ સ્થળે દેવ એટલે તમારે મારે સર્વેને સાહેબ આ ભાડુથી મકાન એકવાર ખાલી કરવાનો એ વાત નક્કી છે. અને આ દેહ મૂકીને આત્મા અલોપ થાય ને ત્યારે સગા વાલા કુટુંબ પુત્ર પરિવાર તમામ આડોશી પાડોશી ગામજનો તમામ આ દેહને વળાવવા નીકળે ત્યારે મજાની વાત કરે છે કે ભવે ભવના સાથીડા છોડી દીધા ઘરને બહાર, અમને મૂકી તને ક્યાં હાલી ગયા, અમને કોનો મૂક્યો આધાર કે. વરગુડો જીવ રાજા